તો રાજ્યની સૌથી મોટી મનપા અમદાવાદને મળી શકે છે આજે નવા સુકાની। અમદાવાદ મહાનગરપાલિકાના મેયરના નામ પર આજે સત્તાવાર મહોર લાગવાની છે। આ સાથે મેયર, ડેપ્યુટી મેયર સહિત મુખ્ય 5 પદાધિકારીઓની આજે નિમણૂક થશે। અમદાવાદ મનપામાં મેયરનું પદ ઓબીસી પુરુષ માટે અનામત છે। મેયર પદ માટે હિતેશ બારોટ, ધરમસિંહ દેસાઈ મજબૂત દાવેદાર છે, જ્યારે દીપક પંચાલ અને રાજુ ઠાકોર પણ મેયર પદની રેસમાં છે। અમદાવાદ મનપામાં ડેપ્યુટી મેયર તરીકે મહિલા ચહેરા પર ભાર મુકાઈ રહ્યો છે। ડેપ્યુટી મેયર પદ માટે ચાંદની પટેલ, અંજુ શાહ, અનસુયા પટેલ સહિતના નામ ચર્ચામાં છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે જૈનિક વકીલ દેવાંગ દાણી અને પરેશ લાખાણી રેસમાં છે। તો અમદાવાદ મનપાના મેયરના નામ ઉપર આજે સત્તાવાર મહોર લાગવાની છે। આજે 8 મહાનગરપાલિકાઓની સાથે રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મહાનગરપાલિકાના મેયરના નામની સત્તાવાર જાહેરાત થશે। ત્યારે કેટલાક નામ અત્યારે ચર્ચામાં છે, કારણ કે ઓબીસી અનામત મેયરનું પદ છે, જેમાં રાજુ ઠાકોર પણ અત્યારે મેયરની રેસમાં તેમનું નામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે। ધરમસિંહ દેસાઈનું નામ પણ મેયરની રેસમાં અત્યારે નામ ચર્ચાઈ રહ્યું છે। તો દીપક પંચાલ પણ મેયરની રેસમાં તેમનું નામ છે। હિતેશ બારોટનું નામ પણ અત્યારે ચર્ચાઈ રહ્યું છે। ત્યારે ડેપ્યુટી મેયર પર મહિલા ચહેરાને સ્થાન આપવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, અને તેમાં પણ જો ડેપ્યુટી મેયરના પદમાં માટે રેસની જો વાત કરવામાં આવે તો તેમાં ચાંદની પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે। આ ઉપરાંત અનસુયા પટેલ પણ ચર્ચામાં છે। ત્યારે અમારા સંવાદદાતા મોનિકા રાજપૂત અત્યારે મારી સાથે જોડાયેલા છે। મોનિકા, કહી શકાય કે રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકાને આજે આખરે તેના પદાધિકારીઓ મળવાના છે। કોના જે નામ જે સામે આવી રહ્યા છે તેમાં કોની શક્યતાઓ વધારે જોવા મળી રહી છે, શું ચર્ચાઈ રહ્યું છે ત્યાં? બિલકુલથી દીપાલી, જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આજે નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન જે છે મળવાના છે, ત્યારે આજે જે છે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોણ અમદાવાદના મેયર બનશે, કોણ સ્ટેન્ડિંગ ચેરમેન બનશે અને કોણ ડેપ્યુટી મેયર બનશે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદના જે મેયરની જ્યારે વાત કરવામાં આવે તો થલતેજ વોર્ડથી હિતેશભાઈ બારોટ, સાથે જ બોડકદેવ વોર્ડની વાત કરવામાં તો ધરમસિંહ દેસાઈ, વેજલપુર વોર્ડથી રાજુ ઠાકોર અને શાહીબાગ વોર્ડથી જે જસુભાઈ ઠાકોરનું જે નામ જે સૌથી આગળ જે છે ચાલી રહ્યું છે। પરંતુ 11 થી 12 વાગ્યાની વચ્ચે જે છે આ ચિત્ર જે છે સ્પષ્ટ થઈ જશે કે કોણ અમદાવાદનું મેયર બની શકે છે। અને સાથે સૌથી આગળની રેસની જ્યારે વાત કરવામાં આવે તો હિતેશ બારોટ જે છે સૌથી આગળ રેસમાં છે, અને ઓબીસી ચહેરો જે છે ને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। ત્યારે જે હિતેશ બારોટનું નામ જે છે સૌથી આગળ ચાલી રહ્યું છે। જે પ્રમાણે સ્ટેન્ડિંગ ચેરમેનની જ્યારે વાત કરવામાં આવે તો સ્ટેન્ડિંગ ચેરમેનમાં પણ જે કમલેશ પટેલ ખોખરા વોર્ડના જે કોર્પોરેટર છે, સાથે જ પરેશભાઈ લાખાણી અને એ જે નિકોલ વોર્ડના જે કોર્પોરેટર છે, આ 2 નામો જે છે સૌથી આગળ ચાલી રહ્યા છે। પરંતુ હવે આજે જોવાનું રહેશે કે કોણ જે છે સ્ટેન્ડિંગ ચેરમેન બની રહ્યું છે। જે ડેપ્યુટી મેયરની જ્યારે વાત કરવામાં આવે તો 3 મહિલાઓનું જે છે નામ આગળ ચાલી રહ્યું છે, જેમાં અસારવા વોર્ડની વાત કરવામાં તો અસારવા વોર્ડમાં અનસુયાબેન પટેલ, લાંબા વોર્ડમાંથી ચાંદનીબેન પટેલ અને સાબરમતી વોર્ડમાંથી અંજુબેન શાહ, આ 3 નામ જે છે સૌથી આગળ જે છે ચાલી રહ્યું છે। પરંતુ જે પ્રમાણે મહિલા ડેપ્યુટી મેયર છે, ત્યારે જ અનસુયાબેન જે છે સૌથી આગળ ચાલી રહ્યા છે, ને બની શકે છે કે અનસુયા પટેલ જે છે તેઓ ડેપ્યુટી મેયર બની શકે છે। જે 3 નામો જે છે આજે 11 થી 12 વાગ્યા સુધીમાં આજે અમદાવાદને નવા મેયર, નવા ડેપ્યુટી મેયર અને સાથે જ નવા સ્ટેન્ડિંગ ચેરમેન જે છે કોણ બનશે તેનું જે છે ચિત્ર જે છે સ્પષ્ટ થઈ જશે। જી મોનિકા, આભાર માહિતી આપવા બદલ। તો આપને જણાવી દઈએ કે અમદાવાદ મનપા માટે મેયર અને ડેપ્યુટી મેયર સહિત જે પદાધિકારીઓ છે 5 મુખ્ય, તેમના નામની આજે 11 થી 12 વાગ્યાની આસપાસ જાહેરાત થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે।